ભારત કેન્સર મુક્ત અભિયાનનો ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ દર મહિનાની જેમ આજે પણ કેમ્પ યોજાયો। ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગમાં આજે કેન્સર મુક્ત અભિયાનનો કેમ્પ યોજાયો હતો, જેમાં કેન્સરના દર્દીઓને અર્જુનાનંદ બાપુ દ્વારા વિનામૂલ્યે ગેરંટી સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઇલાજ કરી રહ્યા છે અને બીજા બધા તમામ રોગોના દર્દીઓને અર્જુનાનંદ બાપુ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઇલાજ કરી રહ્યા છે અને દર્દીઓને રિઝલ્ટ પણ સારા મળી રહ્યા છે, જેથી મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો। અર્જુનાનંદ બાપુ દ્વારા આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓ જેવા કે રાજકોટ, અમદાવાદ, સુરત વગેરે ગુજરાતભરમાં તેમજ વિદેશમાં રહેતા કેન્સરથી પીડાતા દર્દીઓને અર્જુનાનંદ બાપુએ આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા કેન્સર મુક્ત કર્યા છે, જેઓ આજે કેન્સર જેવા રોગોમાંથી સ્વસ્થ થઈ ગયા છે। કેન્સરથી પીડાતા દર્દીઓને અર્જુનાનંદ ગીરી બાપુ ગેરંટી સાથે આયુર્વેદિક જડીબુટ્ટીથી કેન્સર મટાડી આપે છે। આજે ઘણા બધા કેન્સરના દર્દીઓને અર્જુનાનંદ બાપુએ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી સાવ સાચા સ્વસ્થ કરી દીધા છે અને આ અર્જુનાનંદ બાપુ કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે ગેરંટી સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઇલાજ કરી રહ્યા છે। તેમજ અર્જુનાનંદ બાપુનો એક સંકલ્પ છે કે ભારતમાં કેન્સરે જે ભરડો લીધો છે તેને કેન્સર મુક્ત ભારત બનાવવું છે, જેથી ગુજરાતભરમાં તારીખ વાઇઝ કેમ્પ યોજાય છે, જેથી આસપાસના દર્દીઓને આ કેમ્પમાં સરળતાથી લાભ લઈ શકે। બાપુ, આપનું ભારત ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપનો આખો પરિચય આપો। જી, હું વૈદ્ય શ્રી અર્જુનનંદગીરી મહારાજ, કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા રાજકોટ ખાતે તે આપણું ઔષધાલય આવેલું છે અને શ્રી પંચદશનામ જૂના અખાડામાં એટલે કે જૂનાગઢથી મુસ્કુન મહાદેવ એવા 1008 મહેન્દ્રાનંદગીરી મહારાજ જગતગુરુ છે, તે મારા ગુરુ છે। પછી બાપુ, આપણે જે અત્યારે તમે જે આ કામ ઉપાડ્યું છે, આજે કેન્સર મુક્ત અભિયાન, એના વિશે જરાક માર્ગદર્શન આપજો। એવું છે કે આજે આપણે ઓર્ગેનિક ખેતી અત્યારે રહી નથી, પ્રાકૃતિક ખેતી રહી નથી, ખાનપાન બગડી ગયા છે, એટલે જેને પૂછો એને કોલેસ્ટ્રોલ, જેને પૂછો એને શુગર, જેને પૂછો એને બીપી અને ખાસ કરીને કેન્સરના દર્દીઓ બહુ અતિશય વધી ગયા છે। તો હું એક વૈદ્ય છું અને ખાસ કરીને જડીબુટ્ટીનો જાણકાર છું। અમારા પરદાદા પણ વૈદ્ય હતા। સાધુનું જીવન છે, સંન્યાસીનું જીવન છે, એટલે સમાજ સેવા માટે અર્પણ કરી દેવું જીવન, આવું ગુરુ મહારાજે સમજાવેલું। એટલે પહેલું શોધ કર્યું હોય તો એ કેન્સરનું કર્યું છે કે કેન્સરની જે કાંઈ સારવાર છે એ અમારા તરફથી એકદમ નિઃશુલ્ક કરવામાં આવે છે, કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, જેથી કરીને કેન્સરના દર્દી અમારા સુધી પહોંચી શકે। એની અંદર અમે ધ્યાન, યોગ, પ્રાણાયામ અને ખાનપાન સમજાવીએ છીએ, સાથે અમારી ઔષધ આપીએ છીએ અને કેન્સરના દર્દીને બહુ સારા એવા રિઝલ્ટ છે। પછી બાપુ, આ જે તમે જે દવાનું જે આપો છો એના રિઝલ્ટ બહુ સારા છે, અમે વ્યૂ જોયા છે તમારા। પણ હવે તમે આ લોકોને, જનતાને શું કહેવા માંગો છો? હું ફક્ત ને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આપણા ભારતની અંદર કેન્સરનો ભરડો ઘરે ઘર સુધી ન પૂછે, એટલા માટે જેટલું બને એટલું ખાનપાન સુધારો અને પ્રાકૃતિક ખેતી જો બની જાય, ઓર્ગેનિક ખેતી જો બની જાય અને આપણું દેશી જીવન જો બની જાય તો આપણે આ રોગમાંથી મુક્ત થઈએ। બીજું એક ખાસ કહેવા માંગુ છું કે ગુજરાતના હરેક છેવાડા સુધી મારા કેમ્પો થતા હોય છે। આજે આપણા દેલવાડાની અંદર ચોથો કેમ્પ છે અને જે કેન્સરના દર્દીઓ મારો અવાજ જ્યાં સુધી પહોંચતા હોય ત્યાં સુધી એકવાર મારા પાસે પધારો અને પ્રભુ, એ કેન્સરની જે સારવાર છે એ નિઃશુલ્ક છે, જો ટાઈમસર દવા લેવા આવે તો કેન્સરને કેન્સલ કરી બતાવીશ। આ અર્જુનનંદગીરી મહારાજ વાત કરે। બાપુ, કેન્સર ચોથા સ્ટેજનું હોય તો મટી જાય એવા મેં તમારા વિડીયો જોયા છે ઇન્સ્ટા ઉપર, તો ચોથા સ્ટેજનું કેન્સર હોય તો પણ તમે મટાડી દો છો દવાથી? જી, અમદાવાદની અંદર એક બેનને 46 જગ્યા ઉપર કેન્સર હતું, ડોક્ટરે ના પાડી દીધી હતી। આજે આપણી અર્જુનનંદગીરી મહારાજની ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલો છે, 6 મહિને એ બેનને કેન્સર એકદમ મુક્ત કર્યું। કાલનો વિડીયો એક મૂકેલો છે ખેરાળુનો, એ સ્વાદુપિંડનું કેન્સર હતું, એકવાર ઓપરેશન કરાવ્યું, ફરી કેન્સર થયું અને એ વિડીયો મારી ચેનલમાં કાલે જ મૂકેલો છે। રિપોર્ટ કરવામાં આવ્યો, રિપોર્ટ નીલ છે અને ખરેખર જે કોઈ ધ્યાન, યોગ, પ્રાણાયામ કરે અને ખાસ કરીને અમે જે સમજાવી એ પ્રમાણે યોગ કરે તો કેન્સર તો પ્રભુ જળમૂળમાંથી મટી જાય છે। એ નાગા સંન્યાસીનો દાવા સાથે વાત કરું છું। બાપુ, તમારા બધી જગ્યાએ કેમ્પ થાય છે, અત્યારે આ ઉના તાલુકાના દેલવાડા મહાકાળી મંદિરે તમારો આજે 2 તારીખનો કેમ્પ છે, તો બીજા તમારા કઈ કઈ જગ્યાએ કેમ્પ થાય છે અને તમારી તારીખ શું નક્કી કરે? આજે 2 તારીખનો અહીંયા કેમ્પ છે ઉના દેલવાડામાં, તો સોમનાથ કાલે 3 તારીખ, ભાવનગર ડ્રીમ હોટલ વર્તેજ 5 તારીખ, 7 તારીખ સુરેન્દ્રનગર, 8 તારીખ ધોળકા, 9 તારીખ સાણંદ, 10 તારીખ અમદાવાદ,
12 તારીખ વડોદરા, 13 તારીખ પેટલાદ, 18 તારીખ સુરત, 24 તારીખ ઊંઝા, 25 તારીખ ખેડબ્રહ્મા, 30 તારીખ ખેરાળુ અને વચ્ચે 27 તારીખ એ ભુજ આવે છે સામત્રામાં. વળી પાછી બીજી તારીખે અહીંયા વી આવીએ છીએ. 17 થી 18 જગ્યા ઉપર અમારા નિઃશુલ્ક કેન્સરના કેમ્પ થાય છે. અને જે બધી સેવાકીય જે સંસ્થાઓ કામ કરે છે એને પ્રથમ તો અમે સાધુવાદ કરીએ છીએ, કેમ કે એના થકી અમે અહીં પહોંચ્યા છીએ. જે દર્દીઓને દવા લેવા માટે રાજકોટ મેટોડા ખાતે આવવું પડે અને એટલા માટે એ ત્યાં ન પહોંચી શકે, એટલા માટે અમે ઘર ઘર સુધી આયુર્વેદ પહોંચાડી અને કેન્સરની સારવાર કરવા માંગીએ છીએ. માટે દર્દીઓને અમારા સુધી પહોંચાડો. બાપુ, તમે એક સાધુ તરીકે જે આ સેવાનું કામ ઉપાડ્યું છે, જોતા એવું લાગે છે, કારણ કે રિઝલ્ટ બી મળે છે તમારી દવાની અંદર. કેન્સરના 4થા સ્ટેજ ઉપર હોય તો પણ મટી જાય છે. અને એ કેન્સરની દવા તમે નિઃશુલ્ક આપો છો. અને બાકીની જે દવા છે એનો જે સાર થતો હોય એ પણ રિઝલ્ટ ખરેખર બહુ સારા છે. મેં વ્યૂ જોયા છે. અને બાપુ, એ બદલ આપનો નમસ્કાર અને ખૂબ ખૂબ આભાર. એક સાધુ તરીકે તમે એક આ કેન્સર મુક્ત અભિયાન ઉપાડ્યું છે ભારતનું, એ બદલ. તમે જે અહીંયા આવી અને જે અમારી સેવાકીય પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયાના માધ્યમથી તે તમે જે ઉજાગર કરો અને જે માણસો સાંભળે ને અહીંયા સુધી પહોંચે, એ પ્રભુ એનો જસ તમને મળવો જોઈએ અને મળશે. એક યજ્ઞ કર્યા જેવું પુણ્ય તમને મળશે. થોડા સમયની અંદર આપણે અમરેલી જિલ્લા આસપાસ એક આશ્રમનું સ્થાપન કરવામાં આવે છે અને તે જમીન આપણને દાનમાં દીધેલી છે. ત્યાં આપણે એક આશ્રમ બનાવવાની તૈયારીમાં છે, જ્યાં ભોજન અને રહેવાની તમામ નિઃશુલ્ક વ્યવસ્થા છે. 15 દિવસ દર્દી મારા આશ્રમની અંદર રોકાય અને 15 દિવસે જો કાયાકલ્પ ન કરું તો નાગા સંન્યાસીની એવડી આયુર્વેદની તાકાત છે પ્રભુ. બસ આપણું ખાનપાન સુધારો, વ્યસનોથી દૂર રહ્યો અને નિયમિત રીતે પણ જીવન જીવો. કેન્સર શું કોઈ પણ પ્રકારની બીમારી હોય એ આપણે મટી શકે છે. મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ, શ્રી પંચદશનામ જૂના અખાડા. મારો કોન્ટેક્ટ નંબર છે 951069 2729. જ્યાં જ્યાં કેમ થાય ત્યાં પધારો. ઓમ નમો નારાયણ. આજે આ બાપા છે એને જેનું કેન્સર જેનું સ્વાદુપિંડનું કેન્સર હતું અને ઓપરેશન એકવાર કરાવી નાખેલું હતું. ઓપરેશન કરાવ્યા બાદ ફરી પાછું એ કેન્સર આવ્યું અને આજે 7 થી 8 મહિના આપણી દવા લીધી. દવા લીધા પછી રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ એકદમ સારો, નોર્મલ આવ્યો. ચલો બાપા સાથે વાત કરીએ અને જાણીએ કે આપણી જે આયુર્વેદિક ઔષધ છે, જે આપણા ઋષિ મુનિઓની ધરોહર છે, એની શું કિંમત છે, શું એનો ચમત્કાર છે, એ બાપાના મુખે સાંભળીએ. હાલો બાપા, ક્યાં રહેવાનું છે? પાલનપુર રહેવાનું છે. ગામનું નામ? દાળદા. ગામડા. અને તમારા ઘરના ને? અમારા ઘરનાને સ્વાદુપિંડનું કેન્સર હતું. એકવાર ઓપરેશન કરાવ્યું હતું. એના પછી 12 મહિને પછી રિપોર્ટ કરાયા એટલે કહ્યું કે નાની નાની ગોળ આવી. પછી બાપુની દવા ચાલુ કરી. 8 મહિનાથી દવા ચાલુ છે અને પછી પાછું મહિના પહેલા રિપોર્ટ કરાયો એટલે ન્યૂઝ રિપોર્ટ આવ્યો. સમજો છો ભાઈ? ઓમ નમો સમજો છો બાપુ? આ આપણા આયુર્વેદની તાકાત છે કે 3 માં એ રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ એકદમ નીલ આવ્યો અને એ અમારા તરફથી જે કેન્સરની સારવાર એકદમ નિઃશુલ્ક દેવામાં આવે છે. હું અર્જુન નંદગીરી મહારાજ તમને ખરેખર વાત કરું છું કે અહીંયા પરેશભાઈ સપુત્રવાળા છે ને, એ એક વીર ભામાસા જેવા છે. વીર ભામાસા જેવા વખાણ નથી કરતો, મારા અનુભવની વાત કરું છું કે આજે ત્યાં 25 દર્દીઓનો ભોજન પ્રસાદ આપ્યા તો એ ભાઈડો એમ કહે છે કે હજી બીજા 30 ને જમાડો. અને એની જે મરદાનગી છે ને એના ઉપર હું અર્જુન નંદગીરી મહારાજ અહીંયા મોજથી કેમ કરું છું અને મોજ જ કરતો રહે. હર કોઈ કેન્સરના દર્દીઓ એકવાર મારી મુલાકાત કરો અને કેન્સરનો જો કેન્સર ન કરતો તો હું નાગા સંન્યાસી. બાપા છે, નજીક આવો. અહીંયા નજીક આવો પેલા. અને રાજકોટ દવા લેવા માટે આવેલા હતા. અહીંયા કેન્સર થઈ ગયેલા હતા અને 1 જ મહિનાની અંદર ખાવાનું ભાવે છે. ગાંઠ પણ ધીમે ધીમે ઓગળવા માંડી, કૂતી આવી ગઈ છે. પણ ગયા મહિને એમને ખબર નહોતી કે અહીંયા કેમ થાય છે એટલે નહોતા આવી શક્યા. પાછા ખબર પડી કે અહીંયા કેમ છે તો પાછા આવ્યા. ચલો એમના મોઢા આપણે વાત સાંભળીએ. લાવો ભઈલા મોબાઈલ. ક્યાં રહેવાનું ભઈલા? અમે દાતા તાલુકાના નવાવાસ ગામના રહેવાસી છીએ. મારા ફાધરની 65 વર્ષની ઉંમર છે. અમે 2024ના 12મા મહિનાથી અમે મારા ફાધરને લઈને જોતે બધા ફરીએ છીએ. અમે મહારાષ્ટ્રના ભીલવંડીથી અમે 3 વખત ત્યાં જઈ આવ્યા. 3 મહિના ત્યાંથી દવા ખાધી. એક વખત અમારે જવાનું 35,000 રૂપિયા ખર્ચું થતું હતું. 10,000 રૂપિયાની દવા આવતી, બાકીનું ડીઝલ પાણી ખર્ચું બધું 30,000 થી 35,000 રૂપિયા ખર્ચું થતું હતું. એના પછી અમે ગીર સોમનાથ કરમદડી કરીને આશ્રમ છે ત્યાંથી દવા લાવ્યા. હર મહિનાની શનિવારના ત્યાં જવું પડતું હતું અમારે. અને એક વખત જવાનું અમારે જવા આવવાનું 7,000 રૂપિયાનું ડીઝલ થતું હતું. એવી રીતે અમારે 2000
2024ના 12મા મહિનાથી અમે મારા ફાધરને લઈને ફરીએ છીએ. અમારે કેન્સરના બારામાં 7 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. 2009મા મહિનાથી અમે 9માની 30 તારીખે અમે મારા ફાધરને પાલનપુર પ્રમુખ હોસ્પિટલની અંદર હવે રાજકોટ આપણે દવા લીધી બાપુને ત્યાંથી કેન્સર અમે તેનું રિઝલ્ટ ત્યાંથી બાયોપ્સી કરાવી. એમને 3જા સ્ટેજનું કેન્સર કીધું. અમે 4 તારીખ 30 તારીખ અહીંયા કેમ્પ હતો અમે ચૂકી ગયા. 30 તારીખ અમને ખબર પડી કે ખેરાલુની અંદર રાજકોટ એક બાપુ હોય એમનો કેમ્પ રહે છે. અમે અહીંથી રાજકોટ 4 તારીખ ત્યાં પહોંચ્યા. 4 તારીખ અમે ત્યાંથી દવા લાવીને ચાલુ કરી. 10 દિવસની અંદર મારા ફાધરને પહેલાં ખાવા આપતા દૂધને ખીચડી તો એ નાકી નીકળી જતી હતી, પાણી બી નાકે નીકળી જતું હતું, અંદર ગોઠ હતી. અને 10 દિવસ દવા ચાલુ કરી. એના પછી ધીરે ધીરે એમને ખાવાનું ટકવાનું નાકેથી બંધ થવા માંડ્યું, પાણી બી બંધ થઈ ગયું. અને હાલ આરામથી શાક અને રોટલી પણ ખાઈ શકે છે. અને હાલ ઇન્શાલ્લાહ 70 થી 80% માલિકથી દયાથી એમને વાહ ભાઈ વાહ, સરસ 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 સરસ. આપનો કોન્ટેક્ટ નંબર? અમારો કોન્ટેક્ટ નંબર છે 94 268 28 916. દાતા તાલુકાના નવાહસ ગામના વતની છીએ. મારું નામ અબ્દુલભાઈ છે અને મારા ફાધરનું નામ રહીમભાઈ નુરાભાઈ અગલોડિયા છે. એમના મોઢા પર સોંપડી છું. વાહ ભાઈ, કેમ છો બાપા? સારું છે એકદમ સારું છે. શું નામ છે આપનું? રહીમભાઈ નુરાભાઈ અકલોડિયા. વાહ ભાઈ વાહ. આપણે જે દવા તૈયાર કરીએ છીએ એ દવા ફક્ત ને ફક્ત કેન્સર માટે બહુ સારું એવું રિઝલ્ટ છે. અને આ એક આપણું હિન્દુ ધર્મની અંદર એક જાતિવાદ છોડી અને બધા એક છીએ અને બધા એક થઈને રહીએ. અને અલ્લાહને ખૂબ ખૂબ ભોળોનાથ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે એ જલ્દી કેન્સરમાંથી બહાર નીકળે. પ્રભુ નમો નારાયણ, નમો નારાયણ.